હું અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં તમને દારૂની પેટીઓ દેખાતી હતી, પણ હવે આ સિંગતેલના ડબ્બા ક્યાંથી આવી ગયા? શું પોલીસ હવે સિંગતેલના ડબ્બા પકડવાનું શરૂ કરી દીધું છે? આ સવાલ આ દ્રશ્ય જોઈને થાય. પણ ભાઈ મામલો પણ એવો જ હતો ને કે પોલીસને આ વખતે દારૂની પેટીઓ નહોતી શોધવાની, પણ આ સિંગતેલના ડબ્બા ભરેલો આખો આઈસર ટેમ્પો શોધવાનો હતો. કેમ કે ગોંડલથી આ ટેમ્પો નીકળતો હતો અમદાવાદ માટે, પણ ભાઈ ડ્રાઈવરને ક્લીનરની દાનત બગડી ગઈને પહોંચાડી દીધો સીધો જ રાજસ્થાન. ઓછામાં પૂરું વચ્ચે નાથદ્વારાની હોટલો આવી ને તો ત્યાંય થોડા ડબ્બા આ લોકોએ વેચી નાખ્યા હતા. આ વાત છે ગત 24 માર્ચની. ગોંડલની ધનલક્ષ્મી ઓઇલ મિલમાંથી આશરે 13 લાખનું આ સિંગતેલ અમદાવાદના સાંતેજ મોકલાયું હતું. આ આખી આઈસર ગાડી તેલના ડબ્બાથી ભરેલી હતી. ડ્રાઈવર હતો પંકજ બનાને અને ક્લીનર હતો સુરેશ. અધવચ્ચે ખબર નહીં ક્યાં તેની દાનત બગડીને ટેમ્પો લઈ ગયા સીધા રાજસ્થાન. આમ ટેમ્પો તેલના ડબ્બા મળીને કુલ 27 લાખનો મુદ્દામાલ હતો. ત્યારબાદ ગોંડલ પોલીસે શરૂ કરી તપાસ. ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોંડલ તાલુકા પોલીસે આરોપીઓને રાજસ્થાનથી ઝડપી લીધા અને મોટા ભાગના તેલના ડબ્બા રિકવર કરવામાં આવ્યા. હવે આ માલ જ્યારે રિકવર કરવામાં આવ્યો ને ત્યારે આખું એક ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું જે ફળિયું છે ને તેમાં જ્યાં જુઓ ત્યાં બસ તેલના ડબ્બા જોવા મળ્યા હતા. આમ જો પોલીસ ધારે ને તેલની ચોરી કરનાર લોકોનું એરંડિયું કાઢી નાખે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.